બાલાસિનોરમાં ખેડૂતોએ કેમિકલ વેસ્ટના લીધે જમીન તેમજ પાણી પ્રદૂષિત થતું હોવાની ફરિયાદ સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા સહિત કોંગ્રેસના આગેવાનો સાથે મુલાકાત કરી પોતાની વ્યથા વ્યક્ત કરી। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। બાલાસિનોર શહેરમાં કોલેરા અને અન્ય રોગના કારણે 300 કરતાં વધુ કેસ થયા। લોકોને વારંવાર હોસ્પિટલમાં જવું પડે છે અને હજુ પણ દરરોજ 15 થી 20 કેસ આવી રહ્યા છે। છતાં પણ નગરપાલિકા કે તંત્ર જનતાને રોગચાળાથી બચાવવા યોગ્ય કાર્યવાહી નથી કરી રહી। છેલ્લા 2 મહિનાથી આ સમસ્યા છે। અનેક લોકો સારવાર હેઠળ છે। 2 લોકોના મોત પણ થયા છે। ઉપરાંત બાલાસિનોર સિટીના બહારના વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ પર આખા ગુજરાતમાંથી કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવે છે। જનતાએ આનો વિરોધ કર્યો, આંદોલનો પણ કર્યા, છતાં પણ કોઈ કાર્યવાહી નથી થઈ રહી। સાંભળીએ અમિત ચાવડાએ વધુ શું કહ્યું। આજે જનાક્રોશ યાત્રા મહીસાગર જિલ્લામાં બાલાસિનોર વિસ્તારમાંથી ભ્રમણ કરી રહી છે। જે રીતે રસ્તામાં જોઈએ છે કે આ ડમ્પિંગ સાઇટ છે, આખા ગુજરાતમાંથી જે હેઝાર્ડસ વેસ્ટ છે એટલે કે હાનિકારક જે કચરો છે, જે લોકોના જીવને નુકસાનકારક છે, જમીનને નુકસાનકારક છે, હવાને નુકસાનકારક છે, પાણીને પ્રદૂષિત કરે છે, આ હેઝાર્ડસ વેસ્ટની આ ડમ્પિંગ સાઇટ છે। છેલ્લા કેટલાય વર્ષોથી જ્યારથી એનું નોટિફિકેશન બહાર પડ્યું ત્યારથી આ વિસ્તારના લોકો એનો વિરોધ કરતા હતા, પણ સરકારે એની વાત ના સાંભળી અને આજે આખા ગુજરાતમાંથી આ હેઝાર્ડસ વેસ્ટને અહીંયા લાવીને ડમ્પ કરવામાં આવે છે। અને એના કારણે અહીંયા આગળ કોઈને પણ પૂછો તો આજુબાજુ 15-20 કિલોમીટરના વિસ્તારમાં લોકોને શ્વાસ લેવાની તકલીફ થાય છે, લોકોને અનેક રોગોથી પીડાવું પડે છે। સાથે સાથે જમીન દૂષિત થઈ ગઈ, જમીનનું પાણી દૂષિત થઈ ગયું। જે બોરવેલ છે એમાંથી લાલ કલરનું કેમિકલયુક્ત પાણી આવે છે। એનો સ્પષ્ટ મતલબ છે કે ડમ્પિંગ સાઇટથી હવાનું પ્રદૂષણ થાય છે, જમીનો બરબાદ થાય છે, સાથે સાથે પાણી પણ પ્રદૂષિત થાય છે। અને આ થવા પાછળનું જો એકમાત્ર કોઈ કારણ હોય તો ભાજપના નેતાઓની આમાં ભાગીદારી છે। કેટલાય ભાજપના તનેતાઓના આમાં કોન્ટ્રાક્ટ ચાલે છે અને સરકારને પણ દર મહિને કરોડો રૂપિયાનો હપ્તો જાય છે। એટલા જ માટે લોકોની ફરિયાદો, લોકોની તકલીફો, લોકોની જિંદગી સાથે ખેલી અને સરકાર આને બંધ કરાવતી નથી। પાણી પ્રદૂષિત થવા પાછળનું જે ખેડૂતોએ રજૂઆત કરી કે આ જ કેમ્પસમાં અનેક રિવર્સિબલ બોર બનાવ્યા છે કે જેમાં પ્રદૂષિત કચરો, પ્રદૂષિત પાણીને નીચે જમીનમાં ઉતારવામાં આવે છે। પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મોટી વાહવાહીની વાત કરે છે, ગુજરાત મોડલની વાત કરે છે, પણ અહીંયા આવીને તપાસ કરે તો હવાનું પ્રદૂષણ પણ ખૂબ ભારે માત્રામાં છે, જમીન પણ પ્રદૂષિત થઈ ચૂકી છે અને પાણી પણ પ્રદૂષિત છે। ત્યારે આજે જનાક્રોશ યાત્રામાં ખેડૂતોએ, સ્થાનિકોએ, મહિલાઓએ બધાએ ખૂબ આક્રોશ સાથે આ રજૂઆત કરી છે। આવનારા દિવસોમાં આ જ લોકોના અવાજને બુલંદ પણ કરીશું, વિધાનસભા હોય કે સંસદમાં પણ લઈ જઈશું અને જરૂર પડે તો રસ્તા પર ઉતરીને સરકારના બહેરા કાન સુધી આ લોકોની જે હકીકત છે, આ લોકોની જે તકલીફ, પીડા અને આક્રોશ છે એને પહોંચાડવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે। આજે જનાક્રોશ યાત્રા સતત લોકોની વચ્ચે રહી ને બાલાસિનોર મહીસાગર જિલ્લામાં પહોંચી છે। જે રીતે બાલાસિનોર શહેરમાંથી યાત્રા પસાર થઈ ત્યારે બાલાસિનોર શહેરના લોકોએ પોતાની તકલીફો, પીડા ખૂબ આક્રોશ સાથે કીધી કે છેલ્લા 2 મહિનાથી આખા બાલાસિનોરમાં કોલેરા અને રોગના કારણે લગભગ 300 કરતાં વધારે કેસ થયા। અનેક લોકો વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે। આજે રોજ બાલાસિનોર શહેરમાંથી 15-20 કોલેરાના કેસ આવે છે। પ્રજા ટેક્સ ભરે છે, સરકારની જવાબદારી છે। નગરપાલિકામાં ભાજપના સત્તાધીશો હોય, ચીફ ઓફિસર હોય, કાયદામાં જોગવાઈ છે કે જો એ લોકોને સ્વાસ્થ્ય ના પૂરું પાડી શકે, શુદ્ધ પીવાનું પાણી પૂરું ના પાડી શકે, રોગચાળાથી બચાવી ના શકાય તેવા તમામ લોકો સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। આજે 2 મહિનાથી પ્રશ્ન છે। અનેક લોકો આજે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, 2 કરતાં વધારે લોકોના મોત થયા, તેમ છતાં તંત્ર ઊંઘે છે। ગાંધીનગરમાં બેઠેલા મુખ્યમંત્રી અને એમના મંત્રીઓ એમના રાજકીય એજન્ડામાં વ્યસ્ત છે, પણ આ બાલાસિનોરની પ્રજા 2 મહિનાથી કોલેરાથી, રોગચાળાથી હેરાન પરેશાન છે। એના માટે એમના પેટનું પાણી પણ હાલતું નથી, એવો આખો આક્રોશ પ્રજાનો આ જનાક્રોશ યાત્રામાં જોવા મળ્યો।
એ જ રીતે યાત્રા આગળ વધી. આજે બાલાસિનોર શહેરની બહારનો વિસ્તાર છે. તમે જોઈ શકો છો કે અહીંયા સામે ડમ્પિંગ સાઇટ છે, જે વર્ષોથી આખા ગુજરાતમાંથી જે કેમિકલ વેસ્ટ છે, જે ગંદકી છે, જે હાનિકારક કચરો છે, એનું ડમ્પિંગ અહીંયા કરવામાં આવે છે. એને અટકાવવા માટે પ્રજાએ વારંવાર આંદોલનો કર્યા, ખૂબ વિરોધ થયો. તેમ છતાં ક્યાંક ને ક્યાંક પૈસાની લેતી દેતીને કારણે, ભાજપના કેટલાય નેતાઓની ભાગીદારીને કારણે, કેટલાય નેતાઓ એમાંથી ધંધો કરતા હોવાને કારણે આ ડમ્પિંગ સાઇટ બંધ થતી નથી. અને એનું નુકસાન જો કે આ ખેડૂતના ખેતરમાં અહીંયા અમે છીએ કે અહીંયા જમીનના પાણી ખરાબ થઈ ગયા. ખેતરમાં જે બોર છે એમાંથી લાલ પાણી આવે છે. આ ખેતર વિસ્તારના લોકો, ગામડાના લોકોને પીવાના પાણીનો પણ આ એક જ સ્ત્રોત છે. ખેતી માટે પણ આ જ પાણી વાપરવાનું. અને એનાથી સમજી શકો છો કે ધીરે ધીરે આખું આ બાલાસિનોર અને આજુબાજુના વિસ્તારનો પેટાળ છે, જે પાણીના તળ છે, એ કેટલી હદે પ્રદૂષિત થઈ ચૂક્યા છે. અહીંથી ડમ્પિંગ સાઇટની જે દુર્ગંધ આવે છે, જે હાનિકારક કચરો છે, એના કારણે છેક આજુબાજુના 10-15 કિલોમીટર વિસ્તારના ગામોના લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે. લોકો હેરાન પરેશાન છે. પણ આ હપ્તાખોર સરકાર છે, એને આ લાલ પાણી દેખાતું નથી, એને આ ખેડૂતોની દશા દેખાતી નથી, એને લોકોની ફરિયાદો દેખાતી નથી. પણ દર મહિને જે મોટો હપ્તો મળે છે, એના કારણે આ ડમ્પિંગ સાઇટો બંધ થતી નથી. આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી આ મુદ્દાઓ ઉઠ્યા છે. આવનારા દિવસોમાં આ લોકોના મુદ્દાને લઈ અને સડકથી લઈને સંસદમાં પણ લડીશું, લોકોને લઈને રસ્તા પર પણ ઉતરીશું ને વિધાનસભાના સત્રમાં સરકાર પાસે પણ જવાબ માગીશું કે આ લાલ પાણી થાય છે, તમારે જે ડમ્પિંગ સાઇટ છે, તમારો વિકાસ છે, આ સ્થાનિકોના ભોગે થઈ રહ્યો છે. તમે જે હપ્તા લો છો પણ એની પાછળ આ લોકોનું જીવન બરબાદ થઈ રહ્યું છે. એ હકીકતો આજે આ યાત્રામાં જોવા મળી છે ને એ અવાજ બુલંદ કરવામાં આવશે. તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે તમે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.